હાલો મિત્રો, તો જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં રહેશો? તો આજે છે શુક્રવાર, તો આજે અમારે જવાનું છે સાળંગપુર। મારે જવાનું છે માસી હારે ટેટુ બનાવડાવવા। એમને આજે ટેટુ બનાવવાનું છે, તો હમણાં માસી આવે તો ત્યારે આપણે મળીએ। હાલો, તો માસી આવી ગયા છે, તો હવે અમારે બેને જવાનું છે સાળંગપુર। માસીના હાથમાં ટેટુ છે ને થોડું આછું થઈ ગયું છે, તો હવે અમે બે જઈશું સાળંગપુર। જય માતાજી। તમો હારું છે? હા હારું। આવો આવો માસી આવો। કેમ છે તમારે? હારું। તારે કેવું છે? બસ સારું છે। જો તો માસીના હાથમાં ટેટુ છે ને એ ટેટુ બહુ આછું પડી ગયું છે, તો આપણે જવાનું છે ફરથી ફૂટાવા ને એવું લાગે ને તો આને માથે બીજું પડાવી દઈશું। કા તમે જલ્દી આવો। હાલો, તો આપણે હવે મળીએ ડાયરેક્ટ સાળંગપુર જઈને। હાલો, તો હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ, તો અમે હવે જઈએ છીએ સાળંગપુર ભોગવા આવ્યા છીએ। ચાલો, જય માતાજી। હવે આપણે મળીએ ડાયરેક્ટ ટેટુ વાળાની દુકાને જઈને। હાલો, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગોવા ટેટુ સ્ટુડિયોમાં સાળંગપુર। તો હવે આપણે માસીને બનાવવાનું છે ટેટુ, તો આપણે મળીએ હર્ષભાઈને। જય માતાજી હર્ષભાઈ। જય માતાજી। કેમ છો? બસ મજા મજા। આપણે માસીને ટેટુ બનાવવાનું છે। ચાલો, હાલો, તો આપણે માસીનું ટેટુ બનાવવાનું ચાલુ થઈ ગયું છે। વાગે ને તો માસી ટેટુ બનાવે તા લગે હું કઈ આમ રમું, મને એકલા કંટાળો આવશે। હર્ષભાઈ ગીત તો ચાલુ કર્યા છે, પણ તોય હાલો, તો આપણે માસીનું ટેટુ બની ગયું છે। કેવડું મોટું થઈ ગયું, આવડું છે પપ્પુભાઈ। દર્શન કરવા જવાનું દાદાને। એક નંબર ટેટુ બનાવી નાખ્યો હર્ષભાઈ, જો મસ્ત। હાલો, તો આપણે માસીનું ટેટુ બની ગયું છે, તો આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા મંદિરે। આપણે હવે દાદાના દર્શન કરશું। કા કેવું વાગ્યું તું ટેટુ પાડ્યું તારે? દુખે છે અને બાપા ઠંડો પવન આવે, ઠંડીની સીઝન હે, તો શું કરું હવે? એટલું મસ્ત ટેટુ મસ્ત બની ગયું। ચાલો દર્શન કરવા દાદાના। આપણે મંદિર પાસે તો પહોંચી ગયા છીએ, પણ હજુ મંદિરનો ગેટ હજુ ખુલ્લો નથી, તો ગરદી પણ એટલી છે, કેટલી બધી ભીડ છે, બહુ ગરદી છે। મંદિરે બંધ છે, તો દાદાના દર્શન કરીને જઈએ છે, થોડાક ફોટા પાડીને। ચાલો, તો હવે ધજાના દર્શન કરી લીધા એટલે આવી ગયું દાદાના દર્શન થઈ જય ગયા છે। સિયારામ। જય સિયારામ। બહુ ગરદી છે, સાંજ લગીને વારો આવે। હાલો, તો આપણે હવે ધજાના દર્શન કરી લેવી, તો હવે આપણે જઈએ છીએ ઘરે। તો હવે મળીએ ડાયરેક્ટ ઘરે જ જઈને। હાલો, તો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ, તો હવે મને લાગી છે જોરદારની ભૂખ, તો હું હવે જાઉં છું જમવા। તો આ મારા મામા આવી ગયા છે, જો મારા મામા આવ્યા છે। મારા મામા એમ કહે છે અમને સાળંગપુર ન લઈ ગઈ, અમને મૂકીને વહી ગઈ। હાલો, તો હવે અમે જમી લેવી, પછી હજુ અમારે જવાનું છે તળાવે વિડીયો ઉતારવા, તો હજુ મારા ભાઈને એમને ફોન કરવાનો છે। હવે જઈને મળીએ ડાયરેક્ટ તળાવે। હાલો, તો હવે અમારે તળાવે જવાનું આજ રહ્યું છે બંધ, તો હવે હું જઈ આવું ગામમાં। અમે તે સાળંગપુર જઈને આવી હતી ને એટલે હું થાકી ફૂલ ગઈ છું, એટલે આમ તો તે તળાવે આજ જવાનો પ્રોગ્રામ બન્યો જ રાખવો હતો, તો હવે હું જાઉં છું ગામમાં। તો ગામમાં જઈને મારે કપડાં લેવા છે ને, તો હું કપડાં લઈ આવું। તો આપણે કપડાં લઈને આવું, પછી આપણે મળીએ હું કેવા કપડાં લઈને આવું છું એ। હાલો, તો હું ગામમાંથી કપડાં લઈને આવતી રહી છું, તો મને જો મળવા કોણ આવ્યું છે, મારે
ચાલો તમને મારા કપડાં દેખાડી દઉં. એક આ બ્લેક, પીળો, હાલો તો આજે અમારે તલાવે આવવાનું નક્કી હતું નહીં. પછી આ અમારા કિશનભાઈ, બળદેવભાઈ, આ અમારા બીજા બળદેવભાઈ, આ બધા આવ્યા એટલે અમારે કાયદેસર આવવાનું નક્કી થઈ ગયું તાજકાલી. આમાં લાલાભાઈ, અમારે હવે અહીંયા કણે વિડીયો ઉતારવાનો છે. હમણાં જો આ અમારો વૈશ્યા ભાઈ અમારી વૈશ્યા છે વૈશ્યા બધાને મજાક મસ્તી ચાલુ થઈ ગઈ છે. હવે વાગી ગયા છે 6. તો શી ખબર કેટલા વાગે વિડીયો ઉતારશું અને કેટલા વાગે જઈશું ઘરે. સારું તો હાલો હવે આપણે મળીએ વિડીયો ઉતારીને પછી. આવડા વિડીયો ઉતારવા આયા એક વાતું કરવા આયા છે, કઈ ખબર જ નથી પડતી. જો તો ખરા એક શાયરી સંભળાવ પ્લાન હાલે બોલ. અરે વિડીયો આ ઉતારવાનો. જોને ભાઈ કે મોજ આવતું એટલે મોજ આપણે મોજ આજે આવતું હોય તો ભલે કાલે આવે તો એમ કહીશું વાહ 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 વાહ. બીજાનું મોજ વાહ 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 મોજ હોય તો મોજ વાહ વાહ બીજે મોજ. વાહ વાહ બધાને ભૂલવાનું વાહ વાહ આપણે મરવાની કોઈ ઉતાવળ નથી. પણ વાહ, તારું પૂરો વાહ, લઈને વાહ. આમ કરતા વહી જઈશું. આની આવીને આવી જ વાતું. હા ભાઈ વયો જા વયો જા. થોડોક લાંબો થાય બોલો 10 સેકન્ડમાં પતી જાય છે. ના ના સાચી વાત છે. સાચી વાત છે. સાચી વાત છે ને. બધાયની 100% સાચી વાત છે. એમાં અમાર બળુભાઈ તો મોટા એક્ટર છે. એક્ટર સાહેબ તમારી વાત 100% સાચી છે. હા બસ થેન્ક યુ પણ આ લોકો કોઈ માનતા નથી. માનવા તૈયાર નથી કોઈ આ મારું. એક્ટર સાહેબ ની વાત સાચી છે. મારું કોઈ પણ આ માનવા કોઈ તૈયાર માનવા નથી. તૈયાર નથી. જો, માનવા તૈયાર જ છીએ હો. જો, આ અમારે એક્ટર સાહેબ. કિશન તારું શું કેવું છે? સાચા જ છે આ પણ આ બધે હાથું નથી પાડવા દેતા. હા એમ જો જો આવના મંદારું કન્યાક છે આ બધા. કેટલા વાગી ગયા આમ જો તળાવમાં પાણી આમ જો નકરો ધુમાડો ધુમાડો જ દેખાય છે. આમ જો કેટલો ઝાકળ પડે છે. ઓલી વૈશ્યા કેટલા વાગી ગયા છે? વૈશ્યા 7 વાગી ગયા છે. વૈશ્યા જો નકરા દાંત ને મસ્તી. વેદાંત બોલવાનું ઓલું મોત આજે આવતું હોય તો ભલે કાલે આવતું હોય તો ભલે પ્રમદી આવે પછી એને વાવે. મને લાગે છે હમણાં જે આમની વાતો સાંભળશે ને તો મોત આવવાનું જ નથી કોઈ દી. આજે ન થવાનું કાલે ન થવાનું મોત જ ન થવાનું. વિડિયો હું ઉતારું તમે 4 ઉપર હાલો ઉતાર દઉં હું ઉતાર દઉં. તમારે નથી લેવાનું વિડિયો તમારે ઉતારશે. કામ કરો. 2 જણા એન્કરિયો ને 2 જણા એન્કરિયો એટલે વિડિયોમાં હું વચ્ચે આવું. હાલો તો હું આ લોકોનો વિડીયો બનાવી દઉં. નકરી પાછો મારો નહીં હાલો બનાવે બસ વ્લોગ સ્ટોપ. અમારો વિડિયો તમારી રીલ્સ બનાવી અમારી પણ એક બનાવો યાર. એટલે કહું હું આમનો વિડીયો ઉતારી દઉં. નકરી મારો નહીં ઉતારી દેજો. હાલો તો અમારે વિડીયાનું ને એવું ઉતારવાનું કામ પતી ગયું છે. તો હવે અમે જઈશું ઘરે. ત્યારે વાગી ગયા છે રાતના 7. તો અહીંયા કણે છે તળાવ તો ટાઈટ વાય છે ઠંડો પવન આવે છે. તો હવે અમે જઈશું ઘરે. તો આવા નવા મારા વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો આવતો વ્લોગ હશે અમારે સ્પેશિયલ શૂટિંગનો જ તે, એટલે કે અમે વિડીયો ઉતારવા જવાના છીએ આવતી રજાએ તે. તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. In the topic.